હળવદના ખેડૂતોનો રણકાર, અમને ન્યાય આપો અથવા તો આંદોલન માટે તૈયાર થઈ જાઓ. 4,000 વીઘા જમીન પર સંકટ. આ દ્રશ્યો કોઈ સામાન્ય વિરોધના નથી હો. આ દ્રશ્યો જે હળવદના એ ધરતીપુત્રોના કે જેમના પરસેવાથી પકવેલો પાક દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જાય છે. છેલ્લા 25 વર્ષથી જે સમસ્યાનો ઉકેલ નથી આવ્યો ને, આજે એ સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. હળવદ તાલુકાના ખોડ, અજીતગઢ, જોગળ ગામના સેંકડો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. માળિયા બ્રાન્ચ કેનાલ પાસે નિર્માણ પામી રહેલા એક નાળાએ ખેડૂતોના જીવ અદ્ધર કરી નાખ્યા. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્રની એસી ઓફિસમાં બેસીને બનાવેલા પ્લાનિંગના કારણે આજે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. સમજવા જેવી બાબત એ છે કે માયાપુર, ઘનશ્યામગઢ અને અમરાપર જેવા ઉપરવાસના ગામોનું બધું જ વરસાદી પાણી આ તરફ ધસી આવે છે. પરિણામ 4,000 વીઘા ખેતીની જમીન દર ચોમાસે બેટમાં ફેરવાઈ જાય છે. લાખો રૂપિયાનું બિયારણ, ખાતર અને મહેનત માત્ર થોડા જ કલાકમાં વરસાદમાં ધોવાઈ જાય છે. ખેડૂતો કહે છે કે અત્યારે જે નાળું બનાવવામાં આવી રહ્યું છે ને, તેનું લોકેશન જ ખોટું છે. જો પાણીનો કુદરતી પ્રવાહ બદલવાની કોશિશ કરશો ને, તો પાણી નીકળવાને બદલે ખેતરોમાં ભરાઈ રહેશે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્રએ વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવાની તસ્દી સુદ્ધા નથી લીધી. શું આ ભ્રષ્ટાચાર છે કે પછી ખેડૂતોની સમસ્યા પ્રત્યેની ઘોર બેદરકારી? પણ હવે ખેડૂતો ચૂપ બેસવાના મૂડમાં નથી. તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય સ્થળે નાળાની વ્યવસ્થા નહીં થાય ને, તો આ કામ આગળ વધવા નહીં દઈએ. આગામી દિવસોમાં હળવદની આ ધરા પર ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.